નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુલદીપસિંહ રાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 15 આર્થિક વિકાસમાં આજે આપણે ભાગ 3 જોઈશું. આપણે પહેલાં ચર્ચા કરી હતી કે આ પ્રકરણ છે, આ પાઠ છે એ અર્થશાસ્ત્ર અર્થાત કે ઇકોનોમિક્સનો છે. તેમાં આર્થિક પ્રવૃત્તિ બહુ અગત્યના સ્થાને છે, તો પહેલાં આપણે સમજવું જરૂરી છે. તો અહીંયા આપ્યું છે કે કઈ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને કઈ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો આપણે તેનો પરિચય કેળવીએ. સૌથી પહેલાં આપણે સમજીએ આર્થિક પ્રવૃત્તિ. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. સમજો વિદ્યાર્થી મિત્રો, જે પ્રવૃત્તિ આપણે રૂપિયા કહેતા કે આવક મેળવવા માટે કરીએ છીએ તે તમામ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે ખેડૂત ખેતી કરે છે તો સામે એને આવક પ્રાપ્ત થાય છે. કારીગર કામ કરે છે તો સામે તેને આવક પ્રાપ્ત થાય છે. વેપાર કરે છે તો તેને સામે આવક પ્રાપ્ત થાય છે. શિક્ષક શિક્ષણ આપે છે તો સામે તેને આવક પ્રાપ્ત થાય છે. તો તમામ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. હવે બિન આર્થિક પ્રવૃત્તિની વાત કરીએ તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. એટલે આવક મેળવવા માટે નહીં, ખર્ચ કરવા માટે નહીં, પરંતુ સેવા માટેનો હોય. એટલે કોઈ પણ પ્રકારનું તમે કામ કરો, સામે તમે એક રૂપિયો પણ લેતા નથી, વિના મૂલ્યે તમે કામ કરો છો, સેવા આપી રહ્યા છો, એ બધી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે માતા પોતાના બાળકનું ઉછેરે છે, તો મમ્મી પોતાના બાળકને ઉછેરે, એની સંભાળ લે તો આપણે એને આવક આપીએ છીએ? ના. વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે, કોઈ વ્યક્તિ વિના મૂલ્યે સમાજનું કાર્ય કરે, સમાજના લોકો માટેનું, તો એ એમની પાસેથી રૂપિયા લેતો નથી. તો આ બધી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ભારતીય અર્થકારણનું માળખું. વિદ્યાર્થી મિત્રો, આખું વિશ્વ, સમગ્ર વિશ્વ જે કાંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે એના મૂળ 3 ક્ષેત્ર છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. આ 3 ક્ષેત્રમાં સમગ્ર વિશ્વ આવી ગયું. તમારા પપ્પા પણ જે કંઈ પણ આવક પ્રાપ્ત કરે છે તો કોઈના પિતા પ્રાથમિક ક્ષેત્રમાં હશે, કોઈના પિતા માધ્યમિક ક્ષેત્રમાં હશે, તો કોઈના પિતા સેવા ક્ષેત્રમાં છે. અથવા તમારા મમ્મી જોબ કરતા હશે તો એ પણ અથવા તો પ્રાથમિકમાં હશે, અથવા માધ્યમિકમાં, અથવા સેવા ક્ષેત્રમાં આવતા હશે. એટલે કે સમગ્ર વિશ્વ 3 ક્ષેત્રમાં સમાવિષ્ટ થઈ જાય છે. પહેલાં હું તમને ટૂંકમાં સમજાવું જેથી તમને ઊંડાણપૂર્વક સમજવામાં સરળતા રહે. પ્રાથમિક ક્ષેત્ર સમજવું હોય તો શોર્ટકટ સમજી લો કે જે ક્ષેત્રમાં, એટલે પ્રાથમિક ક્ષેત્રમાં એવું છે કે જે કુદરતી હોય, કુદરત તરફથી સીધી રીતે પ્રાપ્ત થતો હોય કાચો માલ. બરાબર છે? કુદરતી વસ્તુ હંમેશા કેવું હોય? કાચા માલ સ્વરૂપે હોય. કુદરતી વસ્તુ હંમેશા કેવું હોય? કાચા માલ સ્વરૂપે હોય. અને એમાંથી તમને રૂપિયા કમાવા મળતા હોય તે પ્રાથમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર એટલે જે કાચો માલ છે, જે કુદરતી છે, જે કાચો માલ છે એ ઉદ્યોગ મારફતે પ્રોસેસ થઈને પાકો માલ તૈયાર થાય તો એ બન્યું માધ્યમિક ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે જે કંઈ પણ ઉદ્યોગ વેપારને સરળ બનાવવા માટે, સહેલો બનાવવા માટે, એના માટે ઉપયોગી હોય એવી સેવા પૂરું પાડતું હોય એ તમામ ક્ષેત્ર સેવા ક્ષેત્રમાં આવે છે. સેવા ક્ષેત્ર મોટા ભાગે સરકારી વિભાગના હોય છે. હવે આપણે ત્રણેયને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં ઉપર આપણે જે લખ્યું છે પ્રસ્તાવના જોઈ લઈએ. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. એક પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર, ત્રીજું સેવા ક્ષેત્ર. પ્રાથમિક પ્રવૃત્તિના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ 3 વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા નીચે મુજબ કરી શકાય. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર.
અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે, અર્થાત કે પ્રાથમિક ક્ષેત્ર. મેં તમને પહેલાં જ ચોખવટ કરી હતી કે જે કાચા માલ સ્વરૂપે હોય અને કુદરતી હોય અને એમાંથી તમને આવક પ્રાપ્ત થતી હોય તો તે પ્રાથમિક ક્ષેત્રમાં ગણાય. અહીં આપણે જોઈએ છે કે ભાઈ માછીમારી કરવું તો માછલી કેવી હોય છે? કુદરતી કાચો માલ હોય છે, બરાબર છે. મરઘા બતકાનો ઉછેર કરો તો મરઘા બતક કુદરતી છે, કાચો માલ છે. જંગલ કુદરતી છે, કાચો માલ છે. કાચી ધાતુ કુદરતી છે, કાચો માલ છે, બરાબર છે. ખેતી કુદરતી છે, કાચો માલ છે. તો એમાં જે લોકો કામ કરે છે અને આવક પ્રાપ્ત થાય છે તે બધી પ્રવૃત્તિને પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે વાત કરીએ માધ્યમિક ક્ષેત્ર. આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો જે પ્રાથમિક ક્ષેત્ર છે ને, પ્રાથમિક ક્ષેત્ર એ જે એમાં જે કંઈ પણ કાચો માલ છે ને એ ઉદ્યોગોમાં જાય અને એમાં યંત્રો મારફતે પાકો માલ તૈયાર થાય એટલે માધ્યમિક ક્ષેત્ર બને, બરાબર. એટલે સમજો એને દ્વિતીય ક્ષેત્ર પણ કહેવાય અને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહેવાય છે. હવે આ જે ક્ષેત્રમાં લખ્યું છે અહીંયા કે જેમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન એટલે કે બનાવવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે, એ બધું માધ્યમિક ક્ષેત્રમાં આવે. સેવા ક્ષેત્ર. આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવાઓમાં વેપાર, સંદેશા વ્યવહાર. હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો. પ્રાથમિક ક્ષેત્ર વગર માધ્યમિક ક્ષેત્ર સંભવ નથી અને માધ્યમિક ક્ષેત્ર વગર સેવા ક્ષેત્ર સંભવ નથી. હવે માધ્યમિક ક્ષેત્રમાં ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું. માનો કે કાપડ તૈયાર થયું, બરાબર. હવે એને વિદેશમાં મોકલવું છે તો શું જોઈશે? દરિયાઈ માર્ગ જોઈએ, જહાજ જોઈએ, તો સેવા ક્ષેત્ર થાય. ચલો કાચો માલ મોકલવો છે તેના માટે સંદેશા વ્યવહાર તો જોઈએ ને, ટેલિફોનથી વાત કરવા માટે કે પછી ઇન્ટરનેટથી વાત કરવા માટે તો ઇન્ટરનેટ એ પણ સેવા ક્ષેત્રમાં આવે. ટેલિફોન સેવા એ પણ સેવા ક્ષેત્રમાં. સંદેશા વ્યવહાર, બરાબર. શિક્ષણ. બાળકો તમે કે આજે જે શિક્ષણ પ્રાપ્ત કરો છો એના આધારે તમને ભવિષ્યમાં સારી નોકરી પ્રાપ્ત થશે તો શિક્ષણ સેવા ક્ષેત્ર. બીમાર પડે તમારું આરોગ્ય સુધરે તો એ સેવા ક્ષેત્ર. અર્થાત કે જે તમારી સેવામાં ઉપયોગી છે, ઉદ્યોગોને સરળ કરી આપે છે. તો વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. અહીંયા સમજવાનો પ્રયત્ન કરશો કે જે વિકસિત દેશ હોય છે ને ત્યાં માધ્યમિક ક્ષેત્રનું પ્રમાણ વધારે હોય છે, અર્થાત કે ઉદ્યોગ ધંધાનો વિકાસ સારો એવો હોય છે એટલે એ દેશ વિકસિત હોય છે. હવે ભારત જેવા દેશો વિકાસશીલ શા માટે છે? કે વિકાસશીલ દેશો હોવા પાછળનું મૂળ કારણ એ છે કે આ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે છે, એટલે કે પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ વધારે છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. હા, પણ જે દેશ પ્રગતિ કરે, અહીંયા સ્પષ્ટ કર્યું છે કે જે દેશ આર્થિક વિકાસની દ્રષ્ટિએ પ્રગતિ કરે તો પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ ઘટવા લાગે છે અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનું પ્રમાણમાં વધારો થતો જાય છે, બરાબર છે. અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. સમગ્ર વિશ્વમાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે, ઉત્પાદન અંગ્રેજી કહેવાય પ્રોડક્શન, એમાં 4 વસ્તુ મહત્ત્વની છે. જમીન હોય ત્યારે જ તેના ઉપર ઉદ્યોગો શરૂ થાય, બરાબર. જમીન પછી બીજું છે મૂડી હોવી જરૂરી છે. મૂડી વગર ઉદ્યોગ શરૂ ના થાય. મૂડી સાથે શ્રમ એટલે અર્થશાસ્ત્રમાં શ્રમ એટલે વ્યક્તિની વાત કરે છે, બરાબર. વ્યક્તિ હોય તો જ ઉત્પાદન થાય. અને ચોથું છે નિયોજન એટલે આયોજન વગર તો ઉત્પાદન થઈ ન શકે. એટલે ઉત્પાદનના સાધનોમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એ મહત્ત્વના સ્થાને છે. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી જ
ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે। કુદરતી સંપત્તિ એટલે કાચો માલ કુદરત તરફથી પ્રાપ્ત થવાનો, શ્રમ એટલે માણસ, કાચો માલ તો છે પણ માનવની મદદ વગર તો શક્ય નથી, એટલે શ્રમ એટલે વ્યક્તિ, બરાબર। આ બંનેની મદદથી ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે। આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે। આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, એક જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું નિયોજન। એમાં પહેલું જોઈએ જમીન। સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ। આપણે શું પૃથ્વીની સપાટી પર રહીએ છીએ તેને જમીન કહેવાય છે, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ। આપણે અર્થશાસ્ત્રની ભાષામાં જમીન શું કહેવાય કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, ખેતી, પશુપાલન, જંગલ, ખનિજ સંપત્તિ, માણસ, માનવ પોતે પણ, પશુ પક્ષી બધા જ કુદરતી સંપત્તિનો ભાગ છે, બરાબર। જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદી, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે। આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે। તમારું ઉત્પાદન કરવું હોય તો કુદરતી સાધન પહેલું કયું? જમીન, બરાબર છે। જમીનમાંથી આપણને પ્રાપ્ત થશે અને એના આધારે આપણે આગળ ઉત્પાદનમાં એને ઉપયોગમાં લઈશું। હવે જમીન પછી બીજું છે મૂડી। ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે। અહીંયા મકાન એટલે અર્થશાસ્ત્રની ભાષામાં ઉદ્યોગ, કારખાના, મિલો થયા, બરાબર। હવે જમીન છે તો જમીનની પછી બીજું સ્ટેપ આવે મૂડી, એટલે કે ઉદ્યોગ વગર તો ઉત્પાદન થઈ ન શકે, એટલે યંત્રો જોઈએ, ઓજારો જોઈએ, કારખાના, મિલો જોઈએ, બરાબર। એ ઉત્પાદનના સાધનોનો બીજો સ્ટેપ થયો। પ્રથમ સ્ટેપ જમીન, બીજો સ્ટેપ મૂડી, ત્રીજો શ્રમ। શ્રમ એટલે વ્યક્તિ। ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે। ભૌતિક વળતર એટલે રૂપિયા। આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ એનું મૂળ આશ્રય શું હોય છે કે આપણને આવક સામે મળશે, અને એને ધ્યાનમાં રાખીને શારીરિક એટલે શરીરથી શ્રમ કરીએ અથવા મનથી વિચારીને આપણે કાર્ય કરીએ એને માનસિક કાર્ય કહેવાય। એમ શારીરિક અને માનસિક કાર્યને શ્રમ કહે છે। શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, રાઈટ। ખેત મજૂર, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરે કાર્યને શ્રમ કહે છે। એમાં ખેત મજૂરો, કામદારો, કારીગરો એ શારીરિક શ્રમમાં આવશે, શિક્ષકો અને ડૉક્ટરો એ માનસિક શ્રમમાં આવશે। છેલ્લું નિયોજન। જમીન, મૂડી, શ્રમ હોય પણ નિયોજન એટલે કે આયોજન ના હોય તો કાર્ય જે છે ઉત્પાદનનું એ સફળતાપૂર્વક પાર પાડે નહીં, એટલે નિયોજન પણ મહત્વના સ્થાને છે। એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી, નફો એટલે પ્રોફિટ, નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરવાના વ્યક્તિને નિયોજન કહે છે। આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક એટલે કે આયોજનપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન એટલે કે આયોજન કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ। કાલે નવા ટોપિક સાથે ફરી મળીશું। ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ।